દિશા પ્રમાણે જોઈ લે ચારધામ આપણે ભારતના. જો માની લો ભારત દિશા છે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. ઉત્તરના અંદર અહીંયા ઉત્તરાખંડના અંદર ભારતનું પ્રથમ ચારધામનું કયું છે? પેલું અહીંયા આવ્યું બદ્રીનાથ, અલકનંદા નદીના કિનારે. દક્ષિણના અંદર તમિલનાડુમાં રામેશ્વરમ છે. રામેશ્વરમ એ ભારતનું બીજું ચારધામ યાત્રામાંનું એક છે. અને એવું કહેવામાં આવે કે જયારે ભગવાન રામજી લંકા પર આક્રમણ કરવા જતા હતા ને, ત્યારે અહીંયા રામેશ્વરમમાં શિવલિંગની સ્થાપના કરેલી. બરાબર, 12 જ્યોતિર્લિંગ પૈકીનું પણ એક છે. પૂર્વમાં અહીંયા ઓરિસ્સાના અંદર આવ્યું આપણું કયું? પુરી જગન્નાથ મંદિર. બરાબર. અને પશ્ચિમમાં તો ખ્યાલ જ છે આપણને, દ્વારકામાં આવ્યો દેવભૂમિ દ્વારકા. બરાબર. આ ચાર જે છે બદ્રીનાથ, રામેશ્વરમ, જગન્નાથ પુરી મંદિર અને દ્વારકા, અને શું કહેવાય? અમારે ભારતના 4 યાત્રાધામ, હિન્દુઓના 4 યાત્રાધામ છે. બરાબર. અને આ 4 યાત્રાધામની સંજ્ઞા કોણ આપેલી? તો શંકરાચાર્યએ આપેલી. ઠીક છે. અને બીજી વસ્તુ કઈ યાદ રાખજો, આ શંકરાચાર્ય જ હતા કે જેમણે સૌપ્રથમ વાર પંક્તિ પણ ઉચ્ચારેલી કે તદ્ય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. બરાબર. અને એકવાર પીસીએસ ના એક્ઝામ માં પૂછી લીધેલું કે નમામિ દેવી નર્મદે ઉક્તિ કોના દ્વારા ઉચ્ચારવામાં આવેલી? તો પણ આવશે હિન્દુઓના ધર્મગુરુ કોણ છે? શંકરાચાર્ય. બરાબર છે. ચાલો જો આગળ જઈએ.